તો ભરૂચ જિલ્લામાં દર ચોમાસાની સિઝનમાં જર્જરિત ઇમારતોને નોટિસ આપવાનું નાટક ચાલતું હોય છે। હાલમાં નર્મદા એપાર્ટમેન્ટના 500 મકાનો જર્જરિત થઈ ગયા છે અને નગરપાલિકા તથા ગુજરાત હાઉસિંગ બોર્ડે વારંવાર નોટિસ આપ્યા બાદ મકાનો ખાલી ન કરાતા આખરે વિવિધ વિભાગના અધિકારીઓ જર્જરિત ઇમારતોને પાણી અને વીજ કનેક્શન કાપવા જતા સ્થાનિકોએ અધિકારીઓને ઘેર્યા હતા। વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો અને અધિકારીઓએ વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી। જો કે લોકોના ટોળા સ્થાનિક નેતાઓના પાપે થયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। એ લોકોએ વિકલ્પ આપેલો નથી, ખાલી કનેક્શન કાપવા આવી ગયા। 240 મકાન ને બીજા 250 મકાન એમ કરીને 500 મકાન છે। એ લોકોને જો પાણીનું કનેક્શન એનું તાત્કાલિક ધોરણે કાપે અને એનું વૈકલ્પિક વ્યવસ્થા ના આપે તેના માટે અમે લોકો એવું કીધું છે કે અમે જે તે રિપેરિંગ કરવાનું કરીશું અને બીજી તમે કઈ અમને રસ્તો આપો તે હિસાબે અમે કાર્ય કરીશું। એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે। જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા, એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે।